પીએસઆઈનું પરિણામ તમે બહાર પાડો તો એમાં એ લોકો જે લોકરક્ષકમાં પાસ થયા હોય એ લોકો પીએસઆઈમાં જાય અને લોકરક્ષકની જગ્યા ખાલી રહે. આ વખતે એમનું ઉમેદવારોનું જનરલી કહેવું છે કે 1000 જેવી જગ્યા, પણ એ પીએસઆઈની કારણ નહીં. પીએસઆઈની આ વખતે 1300ની આજુબાજુ જગ્યાઓ હતી, તો એટલી જગ્યાઓમાંથી લોકરક્ષકમાં પાસ થયા હું માનું છું 150-200 હશે, મને અત્યારે યાદ નથી આંકડો, પણ આ વખતની પીએસઆઈની આપણી જગ્યા બહુ ઓછી છે, એટલે 50 લોકો કે બધીને 100 લોકો આમાં પાસ થાય, એટલે એટલી જ જગ્યાઓ ખાલી રહે. એટલા માટે પ્રતિક્ષાયાદી કે બહુ જગ્યાઓ ખાલી રહી જશે એ વિચાર કરવાનો રહેતો નથી, અને એના કારણસર લોકરક્ષકની પરીક્ષાનો વિલંબ કરવાની જરૂર નથી. ગયા વખતે અમે જ્યારે લોકરક્ષકની પરીક્ષા 10મા 12માની પરીક્ષા થાય એ પૂર્વે, એટલે કે માર્ચની 7-8 તારીખની આજુબાજુ અમે લેવા માગતા હતા, પરંતુ લોકરક્ષકનું રિઝલ્ટ મોડું આપવું એવો વિચાર કરીને લોકરક્ષકની પરીક્ષા અમે 10મી માર્ચની આજુબાજુની જગ્યાએ 10મી એપ્રિલે લીધી, એટલે 1 મહિનો વિલંબ થયો, અને પછી પણ આપણે ઘણો બધો વિલંબ કર્યો હતો, જેથી કરીને પીએસઆઈનું રિઝલ્ટ પહેલાં આવી જાય એવું બધું આપણે વિચારેલું. આ વખતે આપણે મને લાગે છે કે એનાથી બહુ ફાયદો થતો નથી. 10,000 લોકો 3-4 મહિના સુધી એનું રિઝલ્ટની રાહ જોવે એના કરતાં 1000 જગ્યાઓ ખાલી રહીને આવતા વર્ષે ભરાય વધારે સારું છે. પણ આ વખતે એ પ્રશ્ન રહેતો નથી, કારણ કે પીએસઆઈની જગ્યાઓ ઘણી બધી ઓછી છે.